સુરતના સારોલી કુંભારિયા રોડ પર આવેલી એક કોયો હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. હોટલના રૂમમાં ફસાયેલા 3 લોકોને ફાયર બ્રિગેડની ટીમે ઓક્સિજન માસ્ક પહેરીને હેમખેમ રેસ્ક્યુ કર્યા હતા. સુરત શહેરમાં ફરી એકવાર શોર્ટ સર્કિટ અને ફાયર સેફટીના અભાવે આગ લાગવાની એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. સુરતના સારોલી કુંભારિયા ગામ ખાતે આવેલા મોકાના સારથી કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી એક ઓયો હોટલમાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ આખો કોમ્પ્લેક્સમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા માટે નીચે તરફ દોડ્યા હતા. આગની આ ઘટના અંગે વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી આ ઓયો હોટલમાં કુલ 19 જેટલા આધુનિક રૂમ આવેલા છે. આ દરમિયાન હોટલના રૂમ નંબર 104માં અચાનક જ અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. હોટલની અંદર હવા ઉજાસ એટલે કે પ્રોપર વેન્ટિલેશનની કોઈ સુવિધા ન હોવાના કારણે આગ લાગતાની સાથે થોડી જ મિનિટોમાં આખી હોટલ અને તેના લોબી વિસ્તારમાં ગુંગળામણ કરતો કાળો ધુમાડો ભરાઈ ગયો હતો. રૂમમાં રાખવામાં આવેલા ગાદલા, ગાદી અને મોટા પ્રમાણમાં કરાયેલા લાકડાના ઇન્ટિરિયર ફર્નિચરના કારણે આગે જૂથજૂથામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક સ્થિતિ વચ્ચે હોટલની અંદર રોકાયેલા 3 જેટલા ગ્રાહકો ધુમાડાના કારણે બહાર નીકળી શક્યા ન હતા અને અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને આ અંગે ઇમરજન્સી કોલ કરીને જાણ કરી હતી. હોટલમાં આગ અને લોકો ફસાયા હોવાની માહિતી મળતા જ સારોલી પોલીસ સ્ટેશનના ઉચ્ચ સ્ટાફ અને સુરત ફાયર વિભાગની ટીમો એક્શન મોડમાં આવી હતી. શહેરના અલગ અલગ 4 ફાયર સ્ટેશનની 8 થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ચોથા માળે આગ હોવાને કારણે અને બહારથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે ફાયર વિભાગ દ્વારા ખાસ 3 હાઇડ્રોલિક ટર્ન ટેબલ લેડર મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા. હોટલની અંદર ધુમાડાનું સામ્રાજ્ય એટલું ભયાનક હતું કે કંઈ પણ જોઈ શકાતું ન હતું, જેથી ફાયરના બહાદુર જવાનોએ પોતે ઓક્સિજન માસ્ક અને સેલ્ફ બ્રીથિંગ એપરેટસ સેટ પહેરીને હોટલની અંદર પ્રવેશ કર્યો હતો. જવાનોએ સૌપ્રથમ હોટલના આગળના ભાગના તમામ કિંમતી કાચ હથિયારો વડે તોડી નાખ્યા હતા, જેથી અંદર ભરાયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શકે. ત્યારબાદ ભારે જહેમત ઉઠાવીને અંદર ફસાયેલા 3 નાગરિકોને સુમનપૂર્વક એરલિફ્ટ કરીને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે આ આગના કારણે હોટલના રૂમમાં રહેલું વાયરિંગ, એસી, કિંમતી ફર્નિચર અને અન્ય તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે સમયસર થયેલા સચોટ રેસ્ક્યુ ઓપરેશનના કારણે આ મોટી દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, જેને પગલે તંત્રએ હાશકારો લીધો હતો.